યસ મેડમ. કોણ તમારા ઘરમાં ઘૂસી આવ્યું છે? આ માણસ જે સોફા પર બેઠો છે ને, દાદાગીરી કરીને જબરદસ્તીથી મારા ઘરમાં ઘૂસી આવ્યો છે અને મને એવું લાગે છે કે એ મને મારવા આવ્યો છે. અરે સાહેબ, આ સાવ જૂઠું બોલે છે. જો પહેલી વાત એ કે હું મારા પોતાના ઘરમાં દાદાગીરી કરીને શું કરવા ઘૂસું, અને બીજી વાત એ કે હું મારી વાલી પત્નીને મારું કેમ? હું કઈ આની પત્ની નથી. ઇન્સ્પેક્ટર સાહેબ, તમને મારી વાત ખોટી લાગે? એક કામ કરો, આ એમના મોટા બેન છે વર્ષાબેન, અને આ છે એમના બા. તમે બંનેને પૂછી શકો છો કે હું એમનો કોણ થાઉં. તમે આ માણસને ઓળખો છો? હો મેડમ, મેં તમને પૂછ્યું એનો જવાબ આપો. તમે આ માણસને ઓળખો છો? અરે વર્ષાબેન, ગભરાશો નહીં. જે હોય સાચે સાચું કહી દો. હા ઇન્સ્પેક્ટર સાહેબ, આ શૌર્યભાઈ છે. પણ હા તો એમ કહે છે કે કિયારા મેડમનો પતિ છે. શું એ સાચું છે? હા, આ કિયારાના પતિ છે. જોયું, હું સાચું કહું છું ને સાહેબ? ના એટલે હજી પણ તમને મારી વાત ઉપર ભરોસો ના આવતો હોય તો તમે ખાતરી કરી શકો છો. આ બા છે. બા, ઇન્સ્પેક્ટર સાહેબને કહો કે હું તમારો કોણ થાઉં. અરે બા, ગભરાશો નહીં. ઇન્સ્પેક્ટર સાહેબ પાસે જે દંડો છે ને, એ ખાલી એમને રાખ્યો છે, એનાથી તમને મારશે નહીં. હા, પણ જો કોઈ જુઠ્ઠું બોલે ને તો ઇન્સ્પેક્ટર સાહેબ આ દંડાથી મારે. હા હે ને સાહેબ? માજી, જે કંઈ પણ સાચું હોય એ અમને કહી દો. હા, આ છે ને મારી કિયારાના પતિ છે અને અમારા જમાઈ છે. જોયું સાહેબ, હવે તમને સાચું શું છે એ ખબર પડી ગઈ ને? કિયારા મેડમ, શું છે આ બધું? તમે તો કહેતા હતા કે તમારા ઘરમાં કોઈ અજાણ્યો વ્યક્તિ જબરદસ્તી ઘૂસી ગયો છે અને તમને મારવા માંગે છે, પણ આમને જોઈને એવું કંઈ જ નથી લાગતું. અરે ઇન્સ્પેક્ટર, હું સાચું કહું છું. આ વ્યક્તિ મને મારવા માટે જ આવ્યો છે. અરે જો તમને એવું લાગતું હોય કે હું ખોટું બોલું છું તો તમે એક કામ કરો, એને ચેક કરો. એની પાસે હથિયાર મળશે જ. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, હું જૂઠું શું કામ બોલું? મારી પાસે એવું કંઈ છે નહીં. હોલદાર, ચેક કરો અમને. અરે ઇન્સ્પેક્ટર સાહેબ, મારી પાસે એવું કંઈ નથી. હું જૂઠું ના બોલતો. જોયું? એ તમને ચેક કરતા રોકે છે. મને ખાતરી છે કે એની પાસે હથિયાર છે. હો મિસ્ટર, ચેક કરવા દો અમને. અરે શું કરો છો સાહેબ? અરે નહીં. અરે સાહેબ કેવી રીતે ચેક કરો છો? સાહેબ, મને ગલી પચી થાય છે. તમે સમજો તો ખરા સાહેબ. અરે બંધાઈ જાય. અરે નહીં સાહેબ, નહીં. અરે પ્લીઝ સર, કાંઈ નથી. જોયું સાહેબ, મેં કહ્યું હતું ને કે મારી પાસે કંઈ નથી. ઇન્સ્પેક્ટર, તમે એની બેગ પણ ચેક કરો. અરે સાહેબ, બેગમાં તો ખાલી કપડાં છે બસ. તો તમને વાંધો શું છે ચેક કરાવો? હોલદાર, કરો ચેક આમની બેગ. સાહેબ, બેગમાં પણ કાંઈ નથી. અરે સાહેબ, આપ હા કેવી રીતે ચેક કરો છો સાહેબ તમે? આ જુઓ, મારું વોલેટ નીચે પાડી દીધું. અરે હા જુઓ સાહેબ, આ વોલેટમાં જે ફોટો છે ને, હા મારા લગ્નનો ફોટો છે. આ હું છું અને આ મારી વાલી પત્ની છે. હા, ઠીક છે. જોયું સાહેબ, મેં તમને કહ્યું હતું ને કે મારી પાસે કંઈ જ નથી. અરે હું એકદમ સભ્ય માણસ છું. આવજો મોટો સભ્ય. ઊંઘો છે ગુંડો.
મેડમ, આ તમારા પતિ પત્નીની પર્સનલ પ્રોબ્લેમ છે. તમે બંને બેસીને સોલ્વ કરી લો. અને હા, જો તમે એકબીજા સાથે ના રહી શકતા હોય ને એકબીજાથી પ્રોબ્લેમ હોય ને તો કોર્ટમાં જાઓ. આમાં પોલીસ કંઈ જ નહીં કરી શકે. ચાલો. હવે શું કરીશ? બોલ ને. હવે તો તું મને અહીંયા રહેતા રોકી પણ નહીં શકે ને. હા મારી ડાર્લિંગ. હે નેવર કોલ મી ડાર્લિંગ. અને હું તને આટલી ઇઝીલી મારા ઘરમાં તો નહીં જ રહેવા દઉં. કેમ? તું શું કરીશ હવે? તું શું કરીશ? ચાલ બોલ બોલ બોલ. શું કરીશ? હજુ કેટલા રૂપ બદલવા છે તારે? કોણ છે? કોણ છે? સામે આવ. તારો કાર્ડ. હે, તું મને પૂછ્યા વગર મારા રૂમમાં કેવી રીતે આવી? જેવી રીતે તું અમારી જિંદગીમાં અમારી મરજી વિરુદ્ધ આવી છે. ક્યારેક મારી ફોઈ બની મારી અને મારા મમ્મી પપ્પાની લાગણીઓ સાથે રમે છે, ક્યારેક ડેવિલ બનીને અમને ડરાવે છે. હે, કોઈ પણ હકીકત જાણ્યા વગર મારા પર પાયા વિહોણા આરોપ મૂકી રહી છે તું, જે હું જરાય ચલાઈ નહીં લઉં. અરે ચલાવી તો અમે લીધું છે, પણ હવે સમય આવી ગયો છે તારું મોહરું ઉતારી તારો અસલી ચહેરો બધા સામે લાવવાનો. તારા બધા કર્મોનો હિસાબ હું કરીશ. યાદ રાખજે, તૈયાર રહેજે. એ દિવસ દૂર નથી ત્યારે તું જેલના સળિયા પાછળથી અમારી સામે જિંદગીની ભીખ માંગતી હોઈશ. તારા પાપનો ઘોડો ભરાઈ ગયો છે, તારો અંત નજીક આવી ગયો છે. હર્ષ, હા આ મંગળસૂત્રવાળી વાત આપણે લાંબા સમય સુધી પરિવારથી છુપાવીને નહીં રાખી શકીએ. કેમ? શું થયું? તો મમ્મીજી આજે ફરીથી પૂછતા હતા કે મંગળસૂત્ર કેમ નથી લઈ આવ્યા. ઓ ગોડ, તો તે શું કહ્યું? અરે મેં બહાનું બનાવ્યું છે કે સોની એના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં બહાર ફરવા ગયા છે, એટલે દુકાન બંધ છે. સારું કર્યું તે કરેક્ટ બહાનું બતાવ્યું છે. પણ હર્ષ, આ બહાનું લાંબા સમય સુધી નહીં ચાલી શકે. દિવાળીની રજાઓ પતવામાં છે. તો હવે શું કરીશું? હું પણ એ જ વિચારું છું. હર્ષ, એક કામ કરીએ તો મારી મમ્મી પાસેથી ઉછીના પૈસા લઈને મંગળસૂત્ર છોડાવીએ તો? ના નીલા, આપણા લગ્નના આટલા વર્ષો થયા, આજ સુધી આપણે તારા ઘરવાળા સામે પૈસા માટે હાથ નથી ફેલાવ્યો, અને આપણી ફેમિલીએ નક્કી કર્યું છે કે કોઈની મદદ ક્યારેય નહીં લેવાની. જે કંઈ પણ કરશું જાત મહેનતથી કરશું. હા, તારી વાત સાચી છે. નીલા, મને એક વાત કે વેકેશન પૂરું થવામાં હજુ કેટલા દિવસ બાકી છે? હજી એક અઠવાડિયું બાકી છે. પણ કેમ? તો આપણી પાસે સોનીવાળું બહાનું ચાલુ રાખવા માટે એક અઠવાડિયાનો સમય તો છે જ. હા, પણ પછી શું? નીલા, મેં એક વિચાર કર્યો છે. અઠવાડિયામાં જો પૈસાની સગવડ ના થાય તો શ્રેયા નાની હતી ત્યારે એના ભવિષ્ય માટે આપણે એક એફડી બનાવી હતી, તને યાદ છે? હા, યાદ છે. પણ કેમ? એ એફડી તોડાવીને સોનીને પૈસા ચૂકવીને તારું મંગળસૂત્ર પાછું છોડાવી લઈએ. ઠીક છે,
જ્યારે શ્રેયાની સ્કૂલમાંથી વારંવાર ફીસ માટે ફોન આવતા હતા ત્યારે ક્રિશે આપણને કોઈને જાણ કર્યા વગર સ્કૂલની ફીસ ભરી દીધી હતી. એ વાત હું કેવી રીતે ભૂલી શકું હર્ષ? નીલા, મને એક વાત હંમેશા ખૂંચ્યા કરે છે. એ ઘરનો સૌથી મોટો દીકરો હોવા છતાં પણ હું આ પરિવાર માટે કંઈ નથી કરી શક્યો ને એ વાતનો મને હંમેશા અફસોસ રહે છે અને એટલે જ મેં આ નિર્ણય લીધો છે. હર્ષ, તારી ભાવના હું સમજી શકું છું. મારા કપરા સમયમાં તે મારો હાથ ચાલ્યો છે. હું તારો હાથ ક્યારેય નહીં છોડું. હંમેશા તારો સાથ આપીશ. વર્ષાબેન, બહુ તરસ લાગી છે. અરે મને તો એવું હતું કે આ ઘરનો જમાઈ જો ઘરે આવશે તો એનું સ્વાગત થશે, એને કોફી અપાશે, એને જ્યુસ અપાશે, પણ એવું કંઈ ના થયું. કંઈ વાંધો નહીં, તમારા જીજાજીને પાણી તો પીવડાવી શકો છો ને? હા શૌર્યભાઈ, હું તો ભૂલી જ ગઈ હતી. હું હમણાં જ પાણી લાવું છું. હવે આને ઘરમાંથી કેવી રીતે બહાર કાઢું? જો તમે એકબીજા સાથે ના રહી શકતા હોય ને એકબીજાથી પ્રોબ્લેમ હોય ને તો કોર્ટમાં જાઓ. આમાં પોલીસ કંઈ જ નહીં કરી શકે. થેન્ક યુ. હેલો વકીલ સાહેબ, હું કિયારા વાત કરું. હા બોલો મેડમ, શું સેવા કરી શકું છું? અહીંયા બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. પ્રોબ્લેમ? કેવો પ્રોબ્લેમ? એક અજાણ્યો માણસ મારા ઘરમાં જબરદસ્તી ઘૂસી આવ્યો છે. શું વાત કરો છો? તો તમે મને કેમ ફોન કર્યો? પોલીસને ફોન કરીને બોલાવો ને. પોલીસ આવી નહીં ગઈ. પોલીસ આવીને એને લઈ ગઈ ને? ના. શું કોઈ તમારા ઘરમાં જબરદસ્તી ઘૂસી આવ્યું છે અને પોલીસ એને લઈ પણ ન ગઈ? એવું ના બની શકે મેડમ. હલો વકીલ સાહેબ, જરા તમારા મેડમને પૂછો ને કે જબરદસ્તીથી એમના ઘરમાં ઘૂસી આવેલો એ વ્યક્તિ છે કોણ? તમે કોણ બોલો છો મિસ્ટર? હું એ જ બોલું છું જે એમના ઘરમાં જબરદસ્તીથી ઘૂસીને આવી ગયો છે. ક્યારે મેડમ? મને કંઈ નથી સમજાતું. આ બધું શું ચાલી રહ્યું છે? આ માણસ કોણ છે? મને સાચે સાચું કહો. મેડમ, હું તમને પૂછું છું, બોલો ને, આ માણસ કોણ છે? વકીલ સાહેબ, લાગે છે એમને બધાની વચ્ચે એમના પતિનું નામ લેતા શરમ આવે છે. પતિ? હા, તમે બરાબર જ સાંભળ્યું. તમારા મેડમે તમને કહ્યું ને કે કોઈ વ્યક્તિ જબરદસ્તી એમના ઘરમાં ઘૂસીને આવ્યો છે. એ વ્યક્તિ તમારા મેડમનો એકનો એક પતિ એટલે કે હું, એટલે કે શૌર્ય નાણાવટી છે. ક્યારે મેડમ, શું આ વાત સાચી છે? હું તમને પૂછું છું મેડમ, જવાબ તો આપો. અનફોર્ચ્યુનેટલી હા, એ જ પતિ છે જે મારા માથે પડેલો છે. તો પહેલા કહેવું જોઈએ ને મેડમ. શું તમારી વચ્ચે કોઈ પ્રોબ્લેમ છે? અરે મને તો આ વ્યક્તિથી જ પ્રોબ્લેમ છે. અરે હું તો એમ કહું છું કે આ વ્યક્તિ જ આખો પ્રોબ્લેમથી ભરેલો છે. હું તો આને પતિ તરીકે સ્વીકાર કરતી જ નથી. ના મને આ મારા ઘરમાં જોઈએ છે કે ના મારા જીવનમાં. તો એ માટે તમારે ડિવોર્સ લેવા પડશે. પણ વકીલ સાહેબ, હું તો ડિવોર્સ આપવા નથી માંગતો. હું તો મારી પત્ની સાથે રહેવા માંગુ છું. વર્ષાબેન, જરા પાણી આપજો. ના, મને નહીં, કિયારાને.
ભાઈનો ફોન વાગે છે. લાગે છે ભાઈ જમીને વોક કરવા ગયા છે. આ તો ઇન્ટરનેશનલ નંબર છે. ગુડ ન્યૂઝ છે, રાધા ભાનમાં આવી ગઈ છે. હલો, આ શું બોલે છે? શું રાધા ખરેખર ભાનમાં આવી ગઈ? આરપી મારો અવાજ સંભળાય છે? હું મમ્મી સાથે કેવી રીતે વાત કરું? એ લોકોને રશ્મિનો અવાજ ખબર છે. મારે વાત કરવી જ પડશે, પણ મારો અવાજ ઓળખી જશે તો? હલો, હલો, રશ્મિ ભાભી બોલો છો? હવે મારે થોડી ડિટેલમાં જાણકારી મેળવવી પડશે. હા જગદીશભાઈ, તમે શું કહેતા હતા? મને બરાબર સંભળાયું નહીં. ભાભી તમારી તબિયત સારી નથી કે શું? હા, મને શરદીને ઉધરસ છે. ઓ, એટલે તમારો અવાજ આટલો બદલાયેલો લાગે છે. કંઈ વાંધો નહીં, તમે વધારે બોલતા નહીં, ખાલી મારી વાત સાંભળો. ડૉક્ટર હમણાં જ રાધાને ચેક કરીને ગયા છે, તો મને થયું કે ચાલો તમને ખુશખબરી આપી દઉં. ખુશ ખબર? હા, રાધા ભાનમાં આવી ગઈ છે. શું વાત કરો છો? ક્યાં છે મારી રાધા? હું એની સાથે વાત કરી શકું? જસ્ટ એ ભાનમાં આવી છે. આટલા સમયથી એ કોમામાં હતી ને, હજી એના બધા સેન્સીસને પ્રોપર વર્ક કરતા તો ટાઈમ લાગશે. ડૉક્ટર કહે છે એટલે આપણે વધારે ઉતાવળ ના કરવી જોઈએ. રાધાને એની રીતે રિકવર થવા દો, એ જ એના માટે સારું છે. અને હા, આરપી ક્યાં છે? એ જમીને ચાલવા ગયા છે. ફોન ચાર્જિંગમાં લગાવીને ગયા છે, એટલે મેં તમારી સાથે વાત કરી. ઓ આઈ સી. હા, કંઈ નહીં, આરપી આવે તો એમને કહેજો મને ફોન કરે. જો આરપીને ખબર પડી ગઈ કે રાધા ભાનમાં આવી ગઈ છે તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ જશે. જગદીશભાઈ, હું તમને એક રિક્વેસ્ટ કરું? હા, બોલો ને ભાભી. રાધા ભાનમાં આવી ગઈ છે ને, એ તમે રાધાના પપ્પાને ના કહેતા. હું એમને સરપ્રાઈઝ આપવા માંગુ છું. ઓ, એમ વાત છે. ધેટ્સ ગ્રેટ. ડોન્ટ વરી, હું આરપીને કંઈ નહીં કહું. અને હવે મારી વાત ધ્યાનથી સાંભળો. રાધા, આજે મને તારી બહુ યાદ આવે છે. હું તારા વગર સાવ એકલો પડી ગયો છું. આજે પહેલા જ ઓર્ડરમાં આટલું મોટું બ્લન્ડર થાય ત્યારે હું સાચે બહુ ગભરાઈ ગયો હતો. આપણા વૃંદાવન ક્લાઉડ કિચન અને આપણા સપના ઉપર બહુ મોટું ક્વેશ્ચન માર્ક લાગી ગયું હતું. ભવિષ્ય અંધકારમાં દેખાતું હતું. કોઈ હોપ જ નહોતી દેખાતી. પણ તે આપેલી ધીરજના લીધે હું આ સિચ્યુએશનમાંથી સહી સલામત બહાર આવી શક્યો. રાધા, હું આ બધું તારા વગર ક્યાં સુધી એકલો હેન્ડલ કરું? I really need you. And I really miss you. I miss you so much. ક્રિશ, હું આવી શકું? અરે પપ્પાજી, કેમ આવું પૂછો છો? પ્લીઝ આવો. હા, મારા દીકરાની પ્રાઇવસીની વાત છે. મારે પરમિશન તો લેવી જ પડે. ઇટ્સ ઓકે પપ્પાજી, પણ તમે હજી સુધી સૂતા નથી? ઊંઘ નહોતી આવતી ક્રિશ. અરે છોડ એ બધી વાત. મને એ કે, નાવ આર યુ ઓલ રાઈટ? હા પપ્પાજી, તમે મારા માટે, મારા પરિવાર માટે જે કંઈ પણ કર્યું છે એના માટે હું જિંદગીભર તમારો રહીને રહીશ. એક બાજુ પપ્પાજી કહે છે અને બીજી બાજુ પાછો ઋણની વાત કરે છે. ક્રિશ, હવે પેલા મિસ્ટર ઠાકરવાળા કેસને તું ભૂલી જા. જીવનમાં આવું બધું તો ચાલ્યા જ કરે.
જે થવાનું હતું એ થઈ ગયું, અને એ આખી ઘટનામાં તારો કોઈ જ વાંક નહોતો, એ તો મિસ્ટર ઠાકરે પણ સ્વીકાર્યું છે અને આવીને તારી માફી માંગી છે. લાઈફ ઇઝ લાઈક ધેટ ઓનલી. અને બિઝનેસમાં તો આવું બધું થતું રહેતું હોય છે. હવે આ બધી વાતને તું મન પર લઈને ફર્યા કરશે તો તું જિંદગી નહીં જીવી શકે. ફોરગેટ ઇટ. ઠીક છે પપ્પાજી. ક્રિશ, મને એ કે પેલી પાવર ઓફ એટર્ની વાળી વાત ક્યાં સુધી પહોંચી? તમે લોકો વકીલને મળી આવ્યા કે નહીં? હા પપ્પાજી, આપણે એમને બધા ડોક્યુમેન્ટ્સ આપી દીધા છે. એમણે કહ્યું છે કે જેમ જ કોર્ટ ખુલશે એમ વહેલામાં વહેલી તકે ડેટ આપી દેશે. ધેટ ઇઝ ગ્રેટ. અને ક્રિશ, મારી કંઈ પણ મદદની જરૂર પડે એટલે તરત જ મને જણાવજે. જી પપ્પાજી. ક્રિશ, હવે સૂઈ જા બેટા. આપણે કાલે સવારે વાત કરીશું. ગુડ નાઇટ. ગુડ નાઇટ પપ્પાજી.